નમસ્કાર દોસ્તો, જય હિન્દ અને સ્વાગત છે તમારું લક્ષ્યમ એકેડેમીના આ ડિજિટલ યુટ્યુબ પ્લેટફોર્મ પર. દોસ્તો, તમને ખ્યાલ હશે, ગૌણ સેવા દ્વારા તાજેતરમાં MPHW એટલે કે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર આની ભરતી જાહેર કરાઈ છે. હવે પ્રશ્ન ઊભો એ થાય છે કે આ ભરતીમાં શું સામાન્ય ઉમેદવારો કોઈ અપ્લાય કરી શકે? કોણ અપ્લાય કરી શકે? એજ લિમિટ શું હોય? ક્વોલિફિકેશન શું હોય? એક્ઝામ પેટર્ન શું હોય? એના ઉપર એક નાનકડી ચર્ચા કરી લઈએ અને તમને માહિતી આપીએ કે જે આમાં તમે અપ્લાય કરી શકો કે નહીં. તો હવે તમને ખ્યાલ છે કે ગૌણ સેવા દ્વારા અત્યારે આ ભરતી એ જાહેર કરવામાં આવી છે. આ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના નિયંત્રણની અંદર જે અધિક નિયામક જાહેર આરોગ્ય ગાંધીનગર હસ્તક એટલે અલગ અલગ નગરપાલિકા મહાનગરપાલિકાની અંદરમાં આ જગ્યાઓ આવશે. MPHW મેલ માટે વર્ગ 3ની આખી આ જગ્યા છે અને આના અંદર ટોટલ 254 જગ્યા. ફોર્મ ભરાવાના શરૂ થઈ ચૂક્યા છે. 7 તારીખથી ફોર્મ ભરાવાના શરૂ થઈ ચૂક્યા છે. 21 તારીખ સુધી આમાં ફોર્મ ભરાશે. 21 માર્ચ સુધી એમાં ફોર્મ ભરાશે. ટોટલ કેટેગરી વાઇઝ જગ્યા જુઓ તો અહીંયા મહિલાઓની જગ્યા ન હોય, કારણ કે આખી ડેડિકેટેડ ભરતી પુરુષ માટે છે. વાત કરીએ તો 254 જગ્યાની અંદર ઓપનવાળા માટે 106 જગ્યા છે, EWS માટે 25 છે, SEBC માટે 68 છે, SC માટે 17 છે અને ST માટે 38 છે. પણ ધ્યાન દેવા જેવી બાબત એ છે કે માજી સૈનિકો માટે, એક્સ સર્વિસમેન માટે ટોટલ 25 જગ્યા છે. આવી રીતે થઈને 254 જગ્યાઓ છે. જગ્યા સારી છે. વય મર્યાદાની વાત કરીએ તો 18 વર્ષથી લઈ 33 વર્ષ સુધી અપ્લાય કરી શકાય. 33 વર્ષની અંદર પણ પાછું ધારાધોરણ મુજબ છૂટછાટ તો મળવા પાત્ર છે. કઈ રીતે? જે અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારો હોય, ઓપન કેટેગરીના બિન અનામતના પુરુષ ઉમેદવારોને છૂટછાટ મળશે નહીં. એને 33 વર્ષ સુધી જ અપ્લાય કરી શકશે. પરંતુ અહીંયા જુઓ, અનામત કેટેગરીના જે પુરુષ ઉમેદવારો છે એમને 5 વર્ષનું છૂટછાટ મળશે. એટલે એનો મતલબ થયો 33 + 5 બરાબર, એટલે આ 38 વર્ષ સુધી જે છે એ અપ્લાય કરી શકશે. ક્લિયર? 38 વર્ષ સુધી અપ્લાય થઈ શકશે. હજી અનામત કેટેગરીના જે દિવ્યાંગવાળા જે ઉમેદવારો હોય તો એ 10 વર્ષ માટે હોય, પણ અહીંયા ભરતી દિવ્યાંગો માટેની નથી, કારણ કે બાકી અહીંયા જગ્યા જે છે એ આઈપી હોય. એટલે અહીંયા જે બિન અનામત વર્ગવાળા SEBC થી લઈ EWS, SC, ST આ બધા લોકો છે એ 38 વર્ષ સુધી અપ્લાય કરી શકશે. ક્લિયર? તો આ વાત થઈ ગઈ અપ્લાયની. હવે વાત આવે પગાર ધોરણની. તો પગાર ધોરણ છે દર મહિને તમને અત્યારે 5 વર્ષ સુધી ફિક્સેશનના આધાર ઉપર 26,000 રૂપિયા પર મંથનો પગાર તમને મળશે. એના પછી જ્યારે તમારી આ નોકરી છે એ લાગી જાય, એટલે હું તમને કહું કે તમને માની લો કે 2026માં હાજર કરી દઈ, એના પછીના 5 વર્ષ તમારે ગણવાના. એટલે 2031-32ની અંદર તમે ફૂલ પે ઉપર આવો અને ત્યારે 8મું પગાર પંચ લાગુ થયું હોય અને એ 8મું પગાર પંચની અંદર આના કરતાં તો વધારે જ તમને પગાર તમારો થાય. આના કરતાં વધારે જે છે તમારો પગાર એ થશે. બરાબર? લેવલ 2 હોય પણ એમાં તમને વધારો મળે. ક્લિયર? હવે વાત આવી શૈક્ષણિક લાયકાતની. કોણ એપ્લાય કરી શકે? કયા એવા લોકો અપ્લાય કરી શકે? જો ભાઈ, આના માટે સિમ્પલ જે છે એ ક્વોલિફિકેશન, જે અહીંયા 1 વર્ષવાળો જે MPHW નો કોર્સ કરેલો હોય, અથવા 1 વર્ષવાળો જે ITIમાં થાય છે હેલ્થ સેનેટરી, ITIની અંદર હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ કર્યો હોય, અથવા 1 વર્ષવાળો સેનેટરી ઇન્સ્પેક્ટર ઇન ડિપ્લોમા કોર્સ કર્યો હોય તો પણ અપ્લાય કરી શકશો. હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર ડિપ્લોમા હોય તો પણ MPHWની અંદર અપ્લાય કરી શકશો. ક્લિયર? આના માટે એક જ પરીક્ષા છે. પરીક્ષા પદ્ધતિની વાત કરું ને તો તમારે ફોર્મ ભરી દેવાનું છે અને આના માટે એક પરીક્ષા હશે અને એ પરીક્ષા MCQ વાળી હશે. પણ બીજી બધી પરીક્ષાઓની જેમ ઓફલાઈન પરીક્ષા નહીં હોય. આ પરીક્ષા છે CBRT થી હશે. એટલે આ પરીક્ષા કમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ ટેસ્ટ, કમ્પ્યુટર ઉપર તમારે પરીક્ષા આપવાની થશે. આ પરીક્ષાની વિશેષતા એ છે કે અહીંયા એક નવી પરીક્ષા પદ્ધતિ છે. શું પરીક્ષા પદ્ધતિ છે? તો કે અહીંયા તમારે પહેલા કેવું હતું કે પાર્ટ A હતો ને એમાં 60 માર્ક જ હતા. મેથ્સ હતું, રિઝનિંગ હતું અને બસ આટલી જ વસ્તુ પાર્ટ Aમાં હતી. પણ હવે નવી પરીક્ષા પદ્ધતિ મુજબ અહીંયા વસ્તુ એડ કરવામાં આવી. શું? તો કે અત્યારે હવે અહીંયા આખી આ પરીક્ષા પદ્ધતિ પાર્ટ Aની 90 માર્કની થઈ ગઈ, જેની અંદર તમને મેથ્સ, રિઝનિંગ સાથે સાથે GK વાળો જે પોર્શન છે ને 30 માર્કનો, આ પણ તમારો એડ થઈ ગયો. એટલે અહીંયા આ 90 માર્ક છે,
આ 90 માર્કના તમારે 40% માર્ક લઈ આવવા ફરજિયાત. એટલે આના 40% એટલે 9 4 ને 36 માર્ક જે છે એ તમારે લઈ આવવા ફરજિયાત. ક્લિયર? 36 માર્ક આવવા જ જોઈએ. કોઈ પણ કારણે તમારે 36 માર્ક તો ભેગા કરવા જ પડે. બરાબર? આ સૌથી મોટામાં મોટું એક માની લો કે આને તમે જોવામાં આવે ચેલેન્જ. મેથ્સ રિઝનિંગ છે એ થોડુંક અટપટું હોય, સમય લે એવું હોય. પછી જે તમારો ટેકનિકલ વિષય છે અને એ છે પાર્ટ બી. જે પાર્ટ બી ની અંદર MPHW ને લગતું જ્ઞાન, જેના 120 માર્ક છે. આ 120 માર્કમાંથી પણ તમારે 40% માર્ક લઈ આવવા ફરજિયાત. એટલે 12 4 અને 48 માર્ક જે છે એ લઈ આવવા તમારે ફરજિયાત. આ રીતે આખી આ MPHW ની ભરતીમાં એક જ પરીક્ષા 210 માર્ક ટોટલ જોવા જશો તો 210 માર્ક. 210 માર્ક માટે 3 કલાકનો સમય. કમ્પ્યુટર ઉપર પરીક્ષા આપવામાં આવશે CBRT થી પદ્ધતિથી. -0.25 નેગેટિવ માર્કિંગ છે. જે લોકો આમાં પાસ થશે, ક્વોલિફાઈ મિનિમમ જે 40% વાળો ક્વોલિફાઈ ક્રાઇટેરિયા છે એ પૂરો કરશે, એના પછી એ બધા લોકોનું એક મેરિટ બનશે અને એમાંથી બે ગણા ઉમેદવારો છે એનું ડોક્યુમેન્ટ વેરિફિકેશનની અંદર નામ આવશે, ડીવી લિસ્ટની અંદર નામ આવશે. અને એમાંથી 254 એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં જોશો તો 254 × 2 એટલે જેટલા જવાબ આવે એટલા લોકોને અહીંયા બોલાવવામાં આવશે ડીવી માટે. એટલે આની અંદર ડીવી પછી છેવટે એમાંથી 254 લોકો છે એ સિલેક્ટ કરવામાં આવશે. એટલે આવી રીતે આખી ભરતી છે MPHW ની. દોસ્તો, ટેકનિકલ ભરતીની અંદર લક્ષ્યમ એકેડેમી જે છેલ્લા 2 વર્ષથી ખૂબ સારું કામ કરી રહી છે, જેના મટીરિયલ એ પણ ખૂબ સારા કામ કરી રહ્યા છે, એ પરીક્ષામાં પૂછાય છે અને જેના કોર્સ પણ ખૂબ અફોર્ડેબલ પ્રાઇસ ઉપર હોય છે. જો તમે MPHWમાં શૈક્ષણિક લાયકાત ધરાવો છો, તમે આ ભરતીની તૈયારી કરવા માંગો છો, તમે જોબ કરો છો, ઘર બેઠા વ્યવસ્થિત અને ક્વોલિટીવાળો કન્ટેન્ટ જોતો હોય તો તમે જોડાઈ શકો છો લક્ષ્યમ એકેડેમીની જે બેચની અંદર. આ બેચ છે એ 2000 રૂપિયાની છે, એટલે કે 1999 ની છે. 1999 ની અંદર તમને શું મળશે તો કે તમારો આખો જે સિલેબસ છે ને એના આખા જ સ્માર્ટલી રેકોર્ડેડ ક્લાસીસ તમને મળી જશે. સાથે સાથે ટેસ્ટ સિરીઝો પણ મળી જશે, ટોપિક ટેસ્ટ સિરીઝ મળી જશે, PDF મળી જશે અને અધૂરામાં પૂરું MPHW નું આખું એક મટીરિયલ. જો ભાઈ, આ મટીરિયલ જે છે એ આખું 120 માર્કનું તમને મટીરિયલ જે છે એ મળી જશે. આ 120 માર્કનું મટીરિયલ બધું ઇન્ક્લુડેડ છે, બરાબર? ખાલી અત્યારે આ વસ્તુ નથી, પણ આખું ઇન્ક્લુડેડ છે, જે તમને અહીંયા એક સિમ્પલ માત્ર ને માત્ર એક કપડાની જોડીના ભાવમાં તમને એજ્યુકેશન માટે, એ તમારી પરીક્ષા માટે, તમારા કરિયર માટે, સરકારી નોકરી માટે છે એ તમને મળે છે. આના માટે તમે મારી હેલ્પલાઇન નંબરનો કોલ કરીને વધારે માહિતી લઈ શકો છો. 9429077607. આની ઉપર કોલ કરીને જોડાઈ શકો છો અને માહિતી પણ લઈ શકો છો. પણ હા, ચોક્કસથી બીજી બધી જગ્યાનો કોર્સ જોઈ અને સાથે સાથે અમારું કોર્સ પણ સરખાવી લેજો. ક્વોલિટીવાળો કન્ટેન્ટ મળશે અને આમાં જે મટીરિયલ છે એમાંથી પરીક્ષાની અંદર અચૂકપણે આવશે. અને સિલેબસ પણ બદલી ગયો છે, પહેલાં કરતાં સિલેબસ છે એ આખો બદલી ગયેલો છે. એના બદલેલા સિલેબસનો પણ વિડીયો તમને અમારી આ YouTube ચેનલ ઉપર પણ મળી જશે અને જેમાં કમ્પેરિઝન જ કરી છે, આખી જ કમ્પેરિઝન કે કેવી રીતે આખો આ સિલેબસ બદલો છે. આશા રાખીએ આ માહિતી સમજાઈ હશે. પણ તેમ છતાં તમારા કોઈ ક્વેશ્ચન હોય અથવા તો ફોર્મ કેવી રીતે ભરવું એનો વિડીયો ઓલરેડી આપણી YouTube ચેનલ ઉપર છે. અને જો બીજા કોઈ પણ ક્વેશ્ચન હોય, નીચે કોમેન્ટ બોક્સ ખુલ્લું છે, એમાં તમે પ્રશ્ન કરી શકશો, પૂછી શકશો અને એનો અમે રિપ્લાય આપવાની કોશિશ જરૂરથી કરશું. મળીએ નેક્સ્ટ આવા કોઈ સેશનની સાથે. જય હિન્દ, જય ભારત.